કોન્ટેન્ટ ક્રિએશન તમે કરો છો, આ સિવાય તમારા કોન્ટેન્ટની અંદર, બિકોઝ હું એવું કહેવાય ને કે તમારો કોઈ પણ વિડીયો આવે છે એટલે હું ખાસા ટાઈમથી તમને જોઉં છું, તો ત્યારે તમે કોઈક અલગ અલગ આશ્રમની અંદર પ્રભુજીને રેસ્ક્યુ કરીને મૂકતા હોય છો, તો આ આખું કઈ રીતે ઓર્ગેનાઇઝ થાય ફ્રોમ યુ ટુ ફ્રોમ પ્રભુજી? ઓકે, પ્રભુજી છે અને તમને જાણકારી થઈ પછી એને કઈ રીતે આખું સિસ્ટમ ચાલે છે, મને આખું સ્ટ્રક્ચર સમજવું. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો, ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. અમારું એક આણંદની અંદર આશ્રમ છે, ઓકે, કે જે ગવર્મેન્ટની સાથે લઈને જે નગરપાલિકાનું જે શેલ્ટર હોમ હોતું હોય છે, કે જે એને એઝ અ સંચાલક અમારી સંસ્થાને ચલાવવા માટે આપેલું છે. આણંદની અંદર છે એટલે અમદાવાદ કવર, મતલબ અમદાવાદનો કેસીસ હોય તો આણંદમાં મૂકી શકીએ, વડોદરાનો કેસ હોય તો એને આણંદમાં મૂકી શકીએ, આણંદની આજુબાજુના તમામ ગામડાઓ, શહેરો, વિસ્તારોના વ્યક્તિને આપણે ત્યાં મૂકી શકીએ. માનો કે હવે સુરતની અંદર આપણી કોઈ વ્યવસ્થા નથી, માનો કે સુરતની અંદર મેં આજે એક રેસ્ક્યુ કર્યું છે, તો અહીંયા ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે બિહાઇન્ડ ધ સીન કામ કરે છે, કે જેના સહયોગથી એવા લોકોનું એ સારું કરવા માટે પ્રેરિત છે, કે જેની અંદર લોકો કંઈક ને કંઈક ઉપયોગી બનાવવા માટે એવા વ્યક્તિઓ માટે તત્પર છે. આપણે સુરત જેવા શહેરની અંદર આપણે બધાને ખ્યાલ છે કે માનવ મંદિર આશ્રમ છે, કે જે ખૂબ જ સારું કામ કરે છે એવા દિવ્યાંગ પ્રભુજી માટે, કે જે લાવારીસ વ્યક્તિઓ માટે કે એક સારી વ્યવસ્થા એમને પ્રોવાઈડ કરી છે. પછી ઘણા પ્રભુ સેવા આશ્રમ છે, પછી અહીંયા લોક કલ્યાણ વૃદ્ધાશ્રમ છે. સુરતની અંદર એવા ઘણી બધી સંસ્થાઓ છે કે જે ભલે ઓન કેમેરા નથી પણ બિહાઇન્ડ ધ સીન લોક સહયોગથી જે કામ થઈ રહ્યું છે, કે જેનું અમે ત્યાં જઈએ ત્યાંથી અમે પણ શીખીએ છીએ કે નહીં આવી રીતે કરવું જોઈએ, કેમ કે ઘણું બધું હજી શીખવાનું બાકી છે. એટલે એ વિચાર સાથે જે આગળ વધીએ છીએ અને આવી રીતે આ સુરતનું એક્ઝામ્પલ આપ્યું, એવી રીતે મહેસાણા જતા હોઈએ તો મહેસાણાની અંદર પણ આજુબાજુ કોઈ શેલ્ટર હોમ હોય, કોઈ સંસ્થા હોય, તેની મુલાકાત લઈએ, એમને વાત કરીએ કે આવી રીતે અમે કન્ટેન્ટ ક્રિએટર પણ છીએ અને આવી રીતે સમાજની અંદર સારું કામ પણ કરી રહ્યા છીએ, તો એ પણ એ આશ્રમમાં મૂકવા દેતા હોય છે. જુનાગઢ બાજુ જઈએ તો ત્યાં પણ આજુબાજુ 2-3 આશ્રમ છે કે જેને અમે ત્યાં પ્રભુજીને મૂકતા હોઈએ છીએ. પછી ભાવનગર છે તો આપણું ત્યાં હમણાં ડેવલપ જે કર્યું છે આશ્રમ, કે જેની અંદર આજુબાજુના 100 થી 200 કિલોમીટરના પટ્ટામાં લોકો ત્યાં આવીને આશ્રમમાં જ રહેશે, સોશિયલ મીડિયા આશ્રમમાં. અને મહુવા સિલેક્ટ કરવાનું રીઝન શું તમારું? મારું આમ તો મહુવા છે મારું મૂળ વતન છે, કે જે વાઘનગર મારું ગામ છે બાજુમાં. અને બીજું છે કે મેં ભાવનગરની અંદર 8 થી 9 વર્ષ મેં એક અનાથ આશ્રમની અંદર ભણતર મેં પૂરું કર્યું છે, કે જેની મને દિલથી અને લગાવ છે, લાગણી છે. અને બીજી વસ્તુ કે આ કન્ટેન્ટની અંદર મને દિલથી એવી ઈચ્છા કેમ થાય છે, તમારો આગળ તમે જે પ્રશ્ન કર્યો એ પણ આની અંદર હું રજૂ કરું છું, કે આ બધી વસ્તુ કરવાની ક્યુરિયોસિટી મને ક્યાંથી મળે છે, આ બધી વસ્તુ કરવાની ચાહના મને ક્યાંથી મળે છે. એનું એક જ હું પ્રેરણા સ્ત્રોત મારું કહી શકું, એ છે મારો અનાથ આશ્રમ નંદકોરદા બાલાશ્રમ, કે જ્યાંથી મને માણસાઈની સાચી રીત શીખવા મળી છે. પુસ્તકી જ્ઞાન તો હતું જ, પણ સાથે સાથે પ્રેક્ટિકલ અને લોકોની વચ્ચે જે પરપીડાની વાતોને કેવી રીતે સમજવી એ મને ત્યાં અનાથ આશ્રમમાંથી શીખવા મળ્યું છે. મને એ દિવસો યાદ છે કે જ્યારે અમે બપોરના ભોજન માટે અમે પ્રસાદી લેવા માટે આ એક હોલમાં, ડાઇનિંગ હોલમાં બેસતા, ત્યારે કોઈ ને કોઈ મહેમાન આવીને ત્યાં અમારી જેવા બાળકોને જમાડતા, પ્રેમથી જમાડતા. અને એક શબ્દનો પણ ત્યાં બહુ સારી રીતે ઉલ્લેખ થતો હતો, એનો પોઝિટિવ લઉં છું, નોટ નેગેટિવ, કે આ બિચારા છે. એક મતલબ એક ગુજરાતી વર્ડ છે બિચારા છે, કોઈ છે નહીં, મમ્મી છે કાં તો પપ્પા નથી, પપ્પા છે તો મમ્મી નથી. એટલે એ શબ્દની સાથે એક પોઝિટિવ શું વાઇબ્સ મને ત્યાંથી મળી છે એ કલ્પના વિષયની બહાર છે. પણ એ દ્રશ્યો હજી પણ નજર સામે જોઉં છું, જ્યારે કોઈ આશ્રમે જમાડવા આવે છે, કોઈ નાનું અમથી વસ્તુ કોઈને આપવા આવે છે, કોઈ આઈસ્ક્રીમ ખવડાવવા આવે છે, તો મને મારું રિયાલિટી ફેસ થતું કે મને પણ આવી રીતે કોઈક આઈસ્ક્રીમ ખવડાવતું હતું. એટલે મને આ કન્ટેન્ટની પાછળ સૌથી દિલથી જે અટેચમેન્ટ હોય તો એ છે મારું બાલ આશ્રમ, કે જ્યાં મને શીખવા મળ્યું છે. તમારો ભૂતકાળ જ એની સાથે જોડાયેલો છે. બિલકુલ. એ પછી મને ખબર પડી કે આ બધી જ વસ્તુ અંદર કનેક્શન છે. અને કહેવાય ને કે ભગવાને સ્ટેજ તો ઠીક છે, બધું એક આખો રસ્તો ભગવાને તો પહેલેથી લખેલો જ હતો, પણ એ રસ્તાની અંદર જે પણ શરૂઆતી દોરમાં જે પણ કાંઈ
મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો એ પછી મને ધીમે ધીમે ત્યાં રિયલાઇઝ થયું કે નહીં, આ વસ્તુ મેં પસાર થઈ, મેં આલુપુરીની લારીની અંદર 2 મહિના કામ કર્યું તો એ અત્યારે મને કામ લાગે છે. મેં ટેમ્પર્ડ ગ્લાસની અંદર કામ કર્યું તો એ મને અત્યારે કામ લાગે છે. મેં MLM ની અંદર કામ કર્યું તો એ મને અત્યારે કામ લાગે છે. એટલે બધી જ વસ્તુ જે પેલું કહેવાય ને કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા છે અને બધા જ પરિસ્થિતિના ગાળણમાંથી એક નિચોડ નીકળ્યો છે બહાર. એક્ઝેક્ટલી. તમે જે હમણાં પહેલા કીધું કે તમે સિક્રેટની અંદર ધ સિક્રેટની અંદર બહુ વધારે બિલીવ કરો છો, બિલકુલ. તો બની શકે કે આવું તમે નાના હતા અને બાળાશ્રમમાં જ્યારે ભણતા હતા ત્યારે આવું મેનિફેસ્ટ કર્યું હોય હા કે જે અત્યારે તમારી લાઈફમાં બની રહ્યું છે? હા હેવ બિલકુલ. યુ એવર મેનિફેસ્ટેડ? હા બિલકુલ 100%. 6 વાગે અમારે ઊભું થવાનું, બાલાશ્રમની વાત કરું છું. 6 વાગે ઊભું થવાનું, 6:30 ફ્રેશ થઈ જવાનું. ટાઈમ પંચ્યુઆલિટી મને ત્યાંથી શીખવડી કે સમયની શું કદર કેવી રીતે કરવી, કેમ કે એક સેકન્ડ પણ જીવનની બહુ મહત્વની છે. મહત્વની હોય. એટલે 6:30 વાગે એટલે અમે મારા અને મારા મિત્ર એક પ્રવીણ હતો, અમારા બંને ભાઈઓનું એક જ કામ કે આગળની લોબી સાફ કરવાની અને પાછળની લોબી સાફ કરવાની. મતલબ એઝ અ કહેવાય ને કે બધા લોકોને, બધા સ્ટુડન્ટ્સ અથવા તો જે સહપાઠી હોય બધાને હા, કંઈક બધાને કંઈક કંઈક જવાબદારીઓ આપેલી. એ લોબીની જે સાઈઝ હતી ને હમ. એ અત્યારે આશ્રમની સાઈઝ છે. એ જોજો તમે ક્યારે. એટલે તમે કીધું ને કે એ વિચારેલું એ ચિત્ર કેવી રીતે, કેમ કે ધ સિક્રેટ એવું કહે છે કે તમે જે ચિત્રને સામે રાખો છો ને તો એ કુદરત આપે એ તમને. ઓરા તમને કંઈક ને કંઈક બિલીવ કરાવે છે. એટલે એ જ લોબીની સાઈઝ અત્યારે આશ્રમની સિમિલિયર છે. અને બહારનું જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, બાલાશ્રમનો જે અમારો જે ઝરૂખો હતો, જો કે એવો ઝરૂખો તો આ નથી, પણ કંઈક એ સાઈઝ સાથે એનું જે આખો આર્કિટેક્ટ ટાઈપ છે એ સિમિલિયર કહી શકે કે સોશિયલ મીડિયા આશ્રમ રિલેટેડ છે. અને એક્ઝેક્ટલી. એ કુદરતી કંઈક શક્તિ છે કે જેને એ પૂરું પાડે છે. એક્ઝેક્ટલી.